ફેરવો તારી બાજુ કેમેરો આમ પાછો ને થયું એવું મિત્રો કે આપણે રનિંગ કરીને આવ્યા ને પછી તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. તો આજે આપણે ઉઠી ગયા 5:30 વાગે અને હાલવા નીકળી ગયા છે. જોકે આપણા ભાઈ આપણે 4 ફોન કર્યા હતા, ચોથે ફોને આપણે ઉઠ્યા કેમ કે આપણે રાતે નીંદર ઉઠી ગઈ હતી. 2 વાગ્યાના જાગતા હતા, 4 વાગ્યા સુધી નીંદર ન આવી. તો 4 વાગે નીંદર આવી ને તો 5 વાગે આપણો ભાઈ ફોન કરતો હતો આપણે, પણ આપણે નીંદર કાંઈ ઉઠે નહીં. પણ ચોથા ફોને આપણે ઉઠી ગયા. અત્યારે હાલવા નીકળી ગયા અનરગઢ બાજુ. જોકે આજે આપણે અનરગઢ ઉપર જ જવું છે, આજ નીચેથી નથી જવું બાજુ. આજે આપણે અનરગઢ ઉપર જ જવું, તમને મા કાળી માના દર્શન કરાવશું અને બધું બતાવશું સવારનું વાતાવરણ. તો બના રહ્યું ત્યાં સુધી બ્લોગમાં. મિત્રો જો અહીંયા હાવજ ભાઈ દેખાણો આવ્યો, જો હાવજ હાડ્યું નાખે અત્યારમાં. આ બાજુ નથી આવતો, જો જો આખું સમકે તમને નહીં દેખાય. જો ભાઈ જો ચિંકી આ બાજુ આવતો જ નથી હાવજ, ત્યાંથી રેડું નાખે. જો અત્યારે મિત્રો હજી 6 નથી થયા ને આપણે પહોંચી ગયા અનરગઢ. જોઈ લો, તમને બોડી બતાવી દો. કેમ કે આપણે રનિંગ કરીને આવ્યા એટલે આપણે વાર ન લાગી. 15 મિનિટ તો માન થઈ પહોંચતા, 15 થી 20 મિનિટ. 6 નથી ત્યારે પહોંચી. હાલો આપણે હાલ્યા જાય અનરગઢ ઉપર ને પછી તમને જઈને આપણે મળીએ ને. મિત્રો આપણે અત્યારે મહાદેવના દર્શન કરી લીધા આપણે અનરગઢ ઉપર. હવે પાછા આપણે હાલ્યા જાય ઉપર આપણે ત્યાં સુધી બનાવીએ આપણા વ્લોગમાં. અને વાતાવરણ ભાઈ બહુ ઠંડુ હોય અત્યારથી. એમ ભાઈ ફેરવો તારી બાજુ કેમેરો આમ જોઈ લો ભાઈ. અત્યારમાં પવન એટલો ભાઈ પાછો ફૂલ ઠંડુ વાતાવરણ છે ભાઈ. તો બની આવ્યો ત્યાં સુધી વ્લોગમાં. હવે આપણે તમને ઉપર જઈને જ મળીએ. મિત્રો આપણે ભૂગી ગયા છે ઉપર માતાજીને, મહાકાળી માને આપણે દર્શન કરી લીધા. જોવાઈનું મંદિર તમને બતાવી દે આપણે. જુઓ ભાઈ, આ ટાઈપનું મંદિર છે આપણે માતાજીનું. હવે આપણે આવેલા જ અનરગઢ ઉપર આટો ચક્કર મારી આ બાજુ કેમ આપણે. મિત્રો અત્યારે આપણે પાછા નીકળી ગયા અનરગઢથી ચાલીને, વાંચી દર્શન કરીને માતાજીના અને મહાદેવના હાલ્યા જઈને. આપણે એક કોટ તો આપણે ઉડી તો કાઢી નાખી, હાથમાં લઈ લીધી કેમ કે હવે આપણે ચડી ગઈ ગરમી ફૂલ. આપણે હાલ્યા જાય રસ્તામાં તમને સાવધ મળશે પાછા તેથી આપણે મિત્ર તમને બતાવશું. ત્યાં સુધી બન્યા રહ્યા વ્લોગમાં આપણા. મિત્રો અત્યારે આપણે હોઈ ગયા અત્યારે રસ્તામાં. જોકે આપણે સવારમાં ઉઠવાની આરા થતી હોય, બાકી ભાઈ અત્યારે ટાઈટ ઉડી ગઈ. બાકી એટલે સવારમાં ચાલીને આવવાની કંઈક મજા જ અલગ. બાકી જો તમને અત્યારમાં વાતાવરણ બતાવી દો, તમને બતાવી દો દેખાય તો. જો થોડો હજી સૂર્ય નીકળો એવું બધું છે. તો આપણે હાલ્યા જઈએ ઘર બાજુ, હજી અડધે પહોંચ્યા છે આપણે. તો ઘરે જઈને તમને સીધા મળીએ આપણે. તો અત્યારે પહોંચી ગયા મિત્રો આપણે ઘરે. તો ઘડી પર જઈને સૂઈ જાય પછી તમને મળીએ. ભાઈ ટાઈટ એટલી હોય નહીં, પણ આપણે ગોદરા પડીને પડ્યા જાય પછી તમને મળી આવે આપણે. તો અત્યારે આવી ગયા મિત્રો બહાર. આપણે આપણી પથારીમાંથી બહાર આવી ગયા થઈ ગયા. હવે 9 ફ્રેશ થઈ ગયા, પણ નાવા ગયા તો અત્યારે મિત્રો ગરમ પાણી તો કરીને ગયા હતા, પણ તો એટલી ટાઈટ વાતી હજી અત્યારે ઠંડી ચડી ગઈ આપણે. હવે પોટ પહેરી લીધો પાછો. અને થયું એવું મિત્રો કે આપણે રનિંગ કરીને આવ્યા ને પછી આપણે શું જાય કાઢ્યા હતા રે. તો આપણો ભાઈ ગયો ને 9 વાગે તે ડેવો ખુલ્લો રાખતો ગયો હતો. તો અંદર કૂતરા આવી ગયા હોય કે શું હવે ખબર નહીં. ફરી એમ આપણે તો કે આવતા તો નથી કોઈ દીધું. હવે શું જ આપણું એક કેમ દેખાતું નથી. જો તમને બતાવું, જો ચપલા ને એવું એટલું પડ્યું છે. આપણું એક જ શૂઝ છે અહીંયા. બધે આપણે જોઈ લીધું અત્યારે હમણાં 9 પછી કે મળતું નથી. મળે તો ઠીક છે, બાકી તો જય સિયારામ. નવા એ લેવા જો આપણે ન્યુ એડેડ પ્લસ કરવા પડશે. હવે જોઈએ, હવે મળે તો ભલે, બાકી હવે આપણે ઉઠી ગયા 12:30 જેવું થવા એવું. જો કે હવે આપણે જમી લઈએ હમણાં. જમીન તમને આપણે મળીએ વ્લોગમાં. આપણે ગામમાં જઈને હું કરી આગળ તો તમને બતાવશું. ત્યાં સુધી બનાવીએ આપણા વ્લોગમાં. તો અત્યારે મિત્રો વાગ્યા 3 બપોરના અને આપણે અત્યારે ઝાડવા પાછી. જો તમને આપણે વૃક્ષો બતાવી દો એકવાર, જઈ લ્યો. જવા લાગે ને બાકી એક નંબર ભાઈ, નેચરલ વાઇબ છે ભાઈ. ઓરિજિનલ જો કાઈ ન ઘટે. જો ત્યારે પાણી મૂકવું આપણે અહીંથી. જો એકવાર આ ગુલાબ જોવો. તો ભાઈ બધા નવરાવી દીધા ભાઈ. આપણે ધોઈ નાખ્યા પાણી નાખીને મારે ત્યાં. જોઈ લો પાણી પાઈ દીધું બધાને. જો આવું બધું છે મિત્રો. હવે તમને આપણે 5 વાગે મળશું સીધા ગામમાં જઈને. ગામમાં જાય તો બાકી આપણે મૂળ ઉપર આધાર હોય ભાઈ. મજા આવે જાય, ન મજા આવે તોય જાય આપણે, એવું હોય. ત્યાં સુધી બનાવીએ તમે વ્લોગમાં આપણા. અત્યારે આવી ગયા મિત્રો 5 ને આપણે કઈ ગામમાં ગયા નથી. કીધું ને આપણે મૂળ ઉપર આધાર હોય, મજા આવશે તો જાહી, બાકી આપણે નહીં મન થાય નહીં જાય. તમે દેવ વ્લોગનો એન્ડિંગ કરી નાખું. તો કેવો લાગ્યો મિત્રો આપણો વ્લોગ? તો જરાક લાઈક, કમેન્ટ, શેર અને ફોલો કરતા જજો. યુટ્યુબમાં ફૂલ વિડીયો પણ આવી ગયો હતો, જઈને જોઈ આવજો.
ને સબસ્ક્રાઈબ પણ કરતા આવજો. મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.